શરીરમાં તાકાત નહીં ને શિયાળો આવ્યો હોય લાકડો એટલી જરૂર પડે છે ને શું કરું? તો આખો આરે બાવળીઓ કાપી નાખું. આખો શિયાળો મારા લાકડોની શાંતિ થઈ જાય. હું મફત બે જણા આખો શિયાળો તાપવા તો થાય. કોઈ લગતો નહીં. કોનો ફોન આવ્યો? સેતુબા? હેલો. હા જોરુબા. બોલો બોલો સેતુબા. શું કરો? બોય નહીં, આ ડોશીએ ઘેરથી લાકડો કાપવા મોકલી દીધો. લાકડો કાપવા શિયાળો આવ્યો તો લાકડાની જરૂર પડે તો. ચમ તમારે ડોશી લાકડો કાપવા જતા નહીં કુ? ના ના, એ તો કોઈ જાતી નહીં. આ કટકો રોટલો ખરાઈને અત્યારે મોકલી દીધો ખરા બપોરે. આમ તે આ કીધું આજ તો આખો બાવળીઓ એક છે કે એ બધું કાપી નાખું તો આખો શિયાળો શાંતિ થઈ જાય. એ તો અમે તમારા ઘરમાં તમારા ડોશીની જ રાત ચાલે. ચાલે હવે તો શું કરવાનું કયો? ડોશી અમુક તો ના બોલાય. નકા ઘરમાંથી છૂટો તપેલો આવી પાછો. અને સેતુબા તમારે કેવું હતા? બસ આપડે તો મોજે દરિયા. મોજે દરિયા? તાણ એવું એમ? બોલો બોલો, ચમ ફોન કર્યો તો ત્યાં? એટલે હું તમારે એક છોકરા માટે હગું લાવ્યો હતો. એવું? હત્યા માટે? ઓવા. એટલે બહુ સારું કર્યું હેડો. ઓવા, તે કલાકમાં જોવા મહેમાન આવ્યું. કલાકમાં? ઓવા. હા તો હું આમ તો લાકડો વાટવા ગયો તો, પણ હેડો હતો નહીં. હવે મારા ભત્રીયાને જોવા મહેમાન આવતો હોય તો હું હાલ ના હાલ તરત ઘેર જઉં. સારું હો. તમે આવો ત્યાં હેડો મહેમાનો લઈને હું ઘેર જઈને બધી તૈયારી કરાવું હો. ઓવા પાછું તમારા ભત્રીજા હારો નવરે ધોરણ તૈયાર રાખજો પા. હા એ તો નાશે. આમ તો કદી નાતો નહીં, પણ આજ તો નવરાઈ બવરાઈને તૈયાર કરું, નવો લુગડો પહેરાવું હો. ઓવા પા તમે નાચો ને કે મેકા હો. એટલે આપડે તો ઉંમર તૈયાર ના નહીં તો ચાલ. હવે શિયાળો ચાલુ હોય ને એક ટાઈમ નાવાનું હોય અઠવાડિયે એક વખત. ના ના હારું હેડો હો. હારું હેડો તમે આવો સુખ શાંતિથી રોટલા બનાવરાવું ને હો. ચોખ્ખા જીનો શીરો બનાવજો પા. હા ચોખ્ખા જીનો શીરો ખવડાવો હેડો. હો એ હારું આવો હેડો. એ હારું હેડો. તારી મફત તો હારા સમાચાર આયા લે. હા કાલુ દીવાના લેટ લબરતા હતા નાચવાના હગવાની વાત થવા મળી. કશો વાંધો નહીં, અમે મોટો થઈ જાય તાણા જતો હગવાની તો વાતો આવી. કોઈ વાંધો નહીં. હા ઉનાળામાં તો પહેણાઈ દો. ગમે તે કરીને હગું નક્કી થઈ જાય ને તો પહેણાઈ જ દેવું છે. ઘરમાં પૈસા તો નહીં, પણ કાચી ઉપર લોન કરાવી નાખું. અને લોન કરાવી નહીં મારા ભત્રીજાને તો પહેણાઈ જ દેવો. પછી તો ભલે લોન ના હપ્તા જ નહીં ભરવાનું હોય, કાચી ખેંચી જતા અમે ઘણો ત્રાસ આવે કરવાની. હો લઈ જતા સાહેબો ખેંચીને ઘેર જઈને ને હારા સમાચાર આલું હેડો. સેતુબા શીરાનું તો કહેતા હતા અમારા ઘરમાં ઉંદેડા ઠંડો રોટલો ભાતા નહીં, અને અમે ઠંડો રોટલો ભાતા નહીં. ના શીરો બીરો કહો હતો નહીં, પણ મહેમાનો ખવડાવું તો પડે તો બનાવી હેડો. આ તો હરકનો પાર નહીં મારા ભત્રીજાના. આજ તો જોવા આવી. હા એ જોરુ વાહ જોરું બા બોલ્યો. મને ચમતા ને એવું અપરાનું તું મને જોયું એવું એમ? હા શિયાળામાં ઢાક પડાય છે ખબર નહીં. જલ્દી લે ઘેર જવું તાર ભાઈબંધ જોવા આવી. આજ તો એવું મહેમાન જોવા આવી હો. તાર અને તારા કાકા તારા હગું તો પૂછ્યું જ નહીં. મારા આગળ તો વાત જ નહીં નાખતા ના ઘેરથી કાઢી મેલી. તો અમે તમે રખડી કોણ રખડી એટલે તમે તો વઢા થઈ આવશે વઢા. અને આ બધો સેકન્ડ ચો કરે તું હોમું ચોથી મળ્યો કારિયા. જોરું કે ગુલામ આખી જિંદગી ડોશીની ગુલામી કરી અને આજીવન ભત્રીજા પહેણાવા જોઈએ. એમાં તો જો તો ખરા કેટલો પાવર. મને વાઢો કીધો ને કશો વાંધો નહીં, પણ તારો ભત્રીજો વાઢો જ રહા જાય તો મને ખરાબ. આજ તો બુરસ નો તાર નહીં, મારા હરક નો કોઈ પાર નહીં. આજ તો આ તો મારા ભત્રીજાનો મહેમાન જોવા આવી. આ તો દુકાનથી ડેટોલ આબુ લાવું અને બરાબર નો કશી નવરાવું થોડો દૂધ જેવો કઈ નાખું. પેલી બેલા બબડી બધું લગાવું. એમ તો આજ તો શું કહેવાય લે પેલું સ્ક્રબ ને બિસ્ક્રબ કશી ધોળો કરું અને દૂધ જેવો કરીને પછી મહેમાનોને બતાવું. ત્યાં હગું તો નક્કી થઈ જાય. બીજું કોઈ ના થાય તો કોઈ પહેણાય જ દો હતો ઉનાળામાં. આ લેબુ મને લાગે ઓછો થતો લાગે. કાલ ગણે 150 હતો અને આજ પાછો 20 ઓછો થઈ ગયો. મારે મારા કાકાને કહેવું પડશે. મને લાગે રાતે આ ચોર આવી અને લેબુ ચોરી જ હોય. મારા કાકાને કહેવું પડશે કાકા લેબુનો દોરડો કરીને બાંધો ને કાકા કોઈક દાવ આખી લેબુ લઈ જાય. આવું કરવાનું પછી. હા કાકા શું કર્યું તું એ? આ લેબુને ગોમડું કરતો હતો. એટલે આપડે પેલા જોરુબાન છોકરા જોવા મહેમાન લઈને જવાનું હોય. કેમ જોવા મહેમાન એટલા? પેલા મફત્યાને હગું કરાવવાનું હોય. તમે કરાવો ઓવ વચ્ચે તમે પાડે મોર ભાઈ. ઓવ
કાકા હાથે કઈ નુકા આબરૂ કઢાવો છો તમને એરા જો મારે પેલો ભેજ જેવો થયો ખાઈ ખાઈ હોવે. કાકા તમે હાથે કઈ આપડી આબરૂ કઢાશો નહીં એ ગેડાનું હગું કરાશો નહીં છેલ્લે જતા આબરૂ આવડી જ જા ના હોય હું તને વાત કરું છું અભળ આપણે હગું કરે ને તો અત્યારે સ્કીમ ચાલુ તને ખબર કેવી હોનાની વેટી કરી આલી રે આપણે દોરો કયા આલી એટલે એ તો ઘર જ હોય તો દોરે કરી આલી અને પાછું જો ઈવાનું હગું કરાવશું ને આપણે તો એરિયા તારું હગું કરાવશી મારું હગું થાય એમ આપણે હોવા કરાવીએ નકા કોઈ નહીં કરાવવા પાછું એ વાત સાચી એવી તો તમે હા. ઇજ્જત બનાવી નહીં કે મારું કોક હગું કરાવે હા એટલે જ કહું આપણે કરાવશું ને તો કોક આપણું કરાવશે હા તા હેડો કાકા હું નહીં નડતા એટલે આ નહીં ના આવું પેલા વાત જોઈને બેઠા છે નહીં ધોઈને ખોટું આપણો મોડું થા અને તારા જોવા નહીં જવાનું એ તો આપણે જોવા ઈવન લઈ જવાના નહીં એવું છે એમ અને તને જોવા આવશે ને એટલે તો બુડા આખું ગંગાજળ નું ટેન્કર મંગાવી નવરાયું લે ચિંતા કરી સાચું કયો ઓવા તા અને પછી અભળ મફત ની ચા ને આપણે ચોખ્ખાજી નો શીરો જ ખાવાનો હોય. શીરોતમાં બહુ ભાવ ચોખ્ખાજી નું હા તમે જ કીધું ચોખ્ખાજી નો શીરો કરજો બા કાકા આપડે બેન જ જવાનો કઈ કાન ના ના પેલા ભુરુજી આવશે ને એમ ફોન કરવાનો બરે કરું. કર દે હલો ભુરાજી હા બોલો ચલા રે આ નહીં ધોઈ નવીન આકડું છું હારું રોડે આવો તમે કણ આવી જળો હા તમે ઉભા રહો હું આવું હાલ જ એ હારું રોડો જલ્દી આવજો પા એ સારું હા કાકા હા બોલ આમાં ડાભી કેમ હવાની ફરક એટલે એવું કશું ના હોય તમે મોનક ના મોનક લોચા થવા નહીં કશું કોઈ લોચા ના થાય હા કાકા પેલા જાડીએ નેટ મેળ કરાયો ને ઓનાની વેટી નહીં લેવાની આપડે મારા દોરો કરાવી દેજો પાછા એ તો ઘર જ હશી તો દોરો કરાવશી એવું લે ચિંતા કરવી તું બુડા દોરો હોનાનો કરાવી દે ને હો ઓ પછી આપડે તારો મેળ પાડી દઈએ જીગા જોયું ખાલી અમાર ઘર કેવું હા તમારા ઘર તો જોવા ખાલી જેન ચકડું હો તમારું તો ઘર મોટું હોય હવે તેવું મોટું જ છે ને તમારા ઘરમાં નહીં આવવાનું કહી દઉં છું સારું તો આટલા પાણી કરી દે અમારું જોવાનું તમે પાળી ચણી દો તમારે રહેવું હોય તો આજમાં કાકાએ મને ચમ મોટું ઘર બની આલ્યું ખબર હે? મારા જ માં કાકા બેવાન રહેવાનું હોય એટલે અમારા ઘરમાં આવવાનું નહીં તમારે અમારે માં કાકો બહાર જાય એટલે અમે ભેંસો ચો જઈ હોય તો ચરવા જઈએ શેઠુબાને આવતા છીએ મોડું થઈ ગયું લાકડો લેવા જઈએ લાકડાનું ઠકવાનું ના પડી પણ આ મફતિયાનો મહેમાન જોવા આવીએ ને તે ફટાફટ જઈ અને બધી તૈયારી કરાવવા આવે શીરો ને બીજો બનાવવાનો હા પછી ડોસીએ ખેતરમાં જઈએ છે મારે તો કારણ આ ફટાફટ જઈ નહીં નહીં ધોઈને તૈયાર કરું ખબર જ નહીં પડતી યાર તું યાર અમારા ઘર સાઈડ લે અહીંયા પાડી ના તોડી યાર તને કહી દઉં છું લડો તમ લે વાગા વાગા લે વાગા આવું કરો લે હું તો રમું તમારું અરે આ છોકરાને તો મારી લે આ બધું કરી બેઠા રે તમે બે જણા ઘેર મહેમાન આવી તને ખબર છે જા ના રમવું હોય તો અમે જ મુંમાં નહીં કાપું રમવું, બે નહીં જણ. નહીં રમવું આમાં બધા નવા નવા નાટકો શીખવાડી દે દેજો કાકા, એટલે આપણે તું રમીએ. આ રંભા હમણાં એક વળી હમણાં ભય પડે ઉઠો ને ગયડો તોય મહેડો તોય ખબર નહીં પડતી તાણ આ ઘેર તને હમણાં હાલ મહેમાન જોવા આવી અને આ તું ના જોયા વગર પડી ખું કુનો મોમો આવી મને એટલે મોહમ્મદ નહીં લે મહેમાન આવી મહેમાન મેમોન ઓ તને જોવા આવી છે તારે મહેમાન એટલે શેઠુબાને તારા માટે હગું લઈને આવી તું તારા છોકરાને જેમ સારું કર્યું તો હું વહેલા આવી ગયો મને જો આવી મને ઓહો. તો મને કદી જોયેલો નહીં સાધુબા તો મને રોજ જોવી અમુક ટાઈમે એટલે આ જોવી સાચી વાત પણ તાર હગું જોવા આવી માગું આવો ઓહો તાર તાર તારે કહેવાનું હોય. અરે તારી વાત લે મુયા મહિલા છે તું મને મહિલા છે મોટા ભીલ હાય તું વગાડી ને હાય બાપ હા તો મને લાગે છે કે અરે મને આ હગું ત્યાં મારી જ મહિના છે હું કહું કાકા હા બોલ મારું યુવામાં વરઘોડું લાવશો લે વરઘોડું બધું લાવ્યો તું તાર ગોળી બોલી બધું એ મારું વજન ખમશે ખરા ગોળી ગોળી ની ખબર કોઈ નહીં પણ બગાઈ લાવ્યો પણ તને ગોળી પર બેહાર્યો પણ પેલા તારું હગું તો તારા દે આ તું જ્યાં છોકરો જેવી હરકતો કરી તને સારું કરી હું વહેલા આવી ગયો નકા મહેમાન ભારત ને તો વાંચી ઘેરના વોકણાથી પાછા વળો હા તો તમે વહેલા જે મોડા આવે ને તો તમને બિહાર દો નહીં બેવું મારે રમવું નહીં તું તો ફટાફટ તૈયાર થા કર પેલા શેઠુબાને આવતા જશે હાલત તા બધા કાચી કરજો માં કાચી તો અવારો ને ખેતરમાં જોઈ તમે કઈ ખબર જ રાખતા નહીં મને ખબર છે પણ હું ભૂલી ગયો હરકમાં તારા ભૂલી ગયો છું અને આ ઢીંગલી જેવીને તાન ચો જવાન આવે છે એ તો એને જોવા આવી છે આ પહેલી વખત સારું કોમ થાય છે એમાં એની ખેતરમાં જતી રહી હારું થોડું વિચારતી નહીં શું કરવાનું મારે તો તાન સારું હે તું એક કોમ કર હાથ પગ બાદ પગ ધોઈ નાઈશ તારા ભૂડી વેણ જેવો છે મેકોય તું એટલે મને આપી તો મારી આબરૂ કાઢી હાથ પગ ધોઈ નાઈશ ડાબર આમલા શેન્ટ નાખવું યાર હું ડાબર આમલા અમે ડાબર આમલા વાળી અમે તારા બધા આમલા કઈ નાખ્યું તું ફટાફટ હાથ પગ ધોઈને તૈયાર થવા કર ને મહેમાન આવતો હશે તા માટી થયો આમ ખાટલા પાથરું એની કે ફટાફટ તૈયાર થવા કર મફત્યા આવ એટલે તારા પાર આવ્યો ના આવ્યો લે
હા હવ આવી ગયું. જલ્દી કર, આ બધા ખાટલા તો મારે ના પથારવાના, તારે તૈયારી કરવાની ઓછી જગ્યા મારે તૈયારી કરવી પડે. તાન પેલા મહેમાન આ તૈયારી છે, જલ્દી તૈયાર થવાનું કર. જલ્દી કરો. આ વાહાને બસમાં મેળવી એક તો અને કાચિયા બધું અમારે કરવાનું હોય ને. તાન આ વાહન લેવા દે છે. હવે કામ કર, ના હોય તો હું વાહન મેળ દઉં અને તું જઈને ના હોય તો દુકાનથી દૂધ લઈ જાય. ચા મેળવું નહીં પડે, મહેમાન આવી દઉં. તાન અને અમૂલની થેલી લાવજે, અમૂલની પાછો. અમૂલ ઓહો બહુ એ વી વાળી લઈને આવતો, ઈતો તો ચાય સારું થતું નહીં. ના અમૂલ ઓહો કે જાહેર તબેલામાં ભેંસ લેતા ઉપર તેનું ના પાવાય ગયા. ભેંસ નહીં લાવી, તું જાની યાર દૂધની થેલી લેતો હોય તો ગાય દોવા દેતી નહીં, ભેંસે દોવા દેતી નહીં. તાર દૂધ તો જોશે કે તાર જલ્દી. આજ તો નક્કી મારો મેળ પડી જાય. આજ તો મને જોવા આવી તાણ હગુ આવ્યું સચન. અલા મફતિયા, અલે આ પૈસા લીધા કે ના લીધા લે તું દૂધ લેવા? પૈસા તો મારા જોડે બહુ ઈચ્છા કહું. હા આવા તો હું યાર મોટો થઈ ગયો ને મારું હગુ આવ્યું એટલે મારી ઇજ્જત ના ઘટાડતા આવો. આઈ ગયો તાર હોય તાર જાહેર તાણ હગુ આવ્યું છે કમ. બસમાં તો કંટાળો આવી ગયો. તો યાર તમે તાર હું બાઈક લઈને આવતો તો તમે ના આપવા દીધો મને યાર તમે. ખોટી તમને તકલીફ ના આવી યાર. બસમાં જતા અરે હું અમારા ગામમાં પોલીસ વાળા તરત પકડી ત્રણ સવારી બાઈક હોય ને તો. ઉભો પાછું માં બેટા તરત જ બાઈક ના બાઈક લઈ લો અહીં. કાગળ વગરનું કાઢવું કું હોય યાર એવું હતું. તમે ખાલી ખોટા હમણાં હાલ અમને જેલમાં ગલાવો. મહેમાન માં કાકો જન્મ થઈ જાય ત્યાં બેહીએ ના કી ભાઈ નથી, બેહીએ ના કી ભાઈ નથી. બરફ ઉપર ઊંઘાડીને મારે તો બોલો ઉભોય નતો થઈ એટલે બેચેક તો નતો. મહેમાન બે 5 મિનિટ પેલા બારો અમે હું માં કાકો બે આવીએ. અરે આ તારે એવું કોમ હા તારે. કોમ છે હેડસ કરો. અરે આ મોડું થાય પેલા હોજી હેન્ડમ પાણી વાળા મારા ખાતરે નાખવાનું થઈ નજુર. ઓ વિવાહ એ મારા વિવાહ લેવાના હવે ઈ છે કે મામા વાદળા દેખાતું નહીં. એ વાધો કોનો કોઈ એટલે માપ મી રહેજો. વડીલ વાધો નાખો બરોબર. વડીલ બેજું કોઈ નહીં. 1 મિનિટ તમને કહી દઉં કોલર છોડ દો બરોબર. ચમ કયા આ મુહન આરા ગોમનો અને મારા કુટુંબનો વાક છું બરોબર. એવા તો વાઘ કેટલા આયા માપી રહેજો. વાઘની વાત નહીં. જેમ પેલું કૂતરું ગીરગલે એમ ફેદોડી નાખે ને એવી રીતના ફેદોડી નાખે ખબર નહીં પડે. મારી હારા કોમે જવું એટલે હા કઈ જા માપી રે. તે મુએ હારા કોમે જ જવું ને કાટલી કા તો તમે વેચોડી નાખી દીધા હોય. તું ઈ છો નહીં કે હું આઈનો જ છું બરોબર. કોલા છોડવાન કરો પેલા. હું આઈનો જ છું. હવે માપી રહ્યો તો સારી વાત હા ફેડવાન કર નહીં. વાઘ જવાંગા છું, વાઘ. મારા કાકાનો વાઘ શું ફેદોડી નાખ્યો. મારા પાછું કહી દઉં. આ તો અગુ જો આવ્યું ન કહે છે દુકાન શરમ હટે ને કે આવા ગાડીઓ તો 4 જણા હોય ને તો ભમાવું. લે આ તારે કહેવાય ના મૂર્ખા ઈકન જઉં છું તો મોળામાં મોળું કરાવી. મોડું તો થાય કાકા, મોડું તો થાય એવું એટલે કોઈ મારે એન્ડોમ હોજી પાણી વાળા જોડે જઈને ખાતર નાખવાનું. એ આ સાધુભાઈ ચોકઈ જતા મારે તો નેટા થઈ ગઈ હોય યાર. તને અંગાતી યાર. એટલે આ એક ગાડી આવી હતી તે મને તો ભય નાખ્યો. એ તો મહેમાન તમે ભૂલ કરી તો મારા કાકાનું નામ લીધું જ ને તો તમે એની તાકાત એટલે નથી એવું થાય તમારા આગળ. કાકાનો તંબુરો યાર ધાગ હોય યાર. એ આઈને એમ કહેતું હતું પાછું કે આટલામાં તો એરિયાનું મૂડવાનું. એટલે મને ફોન કર્યો હોત ને તો ગમે તે જે હોત તો એને નંબુ પડે તમારા આગળ. હું એમ આવું નહીં, કરું. આવું કેવું હશે તમારું નામ થી દીવાતું યાર કાકા તમારી ઇજ્જત નહીં કોઈક મહેમાન ને મારીને જતું રહ્યું. એટલે આ ગામમાં નાના છોકરાને તો મારું નામ લે ને તો તને લોટો પાણી ભરીને ખોય. પડી હવે પેલા જોરોબાન ઘેર જતા આવીએ ફટાફટ જોઈને નીકળી જઈએ. મફત જોવાનું નહીં. હા પેલું જાડિયું તો મને તો ભેગું થઈ જાય ને તો એનો રોટલો કરી નાખું. વાહ જીજે તું